જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો વેલી વેલી રોટલી બનાવવા અહીંયા મજૂરી કોઈને રોટલી ખાવી હોય તો આવી દો. જો અમે રોટલી જેવી બનાવવા કોમેન્ટ કર દો. હારી બની હોય તો, ના હારી બની હોય તો કોમેન્ટ કરવી. આવડે બનાવતો? એ તો નહીં થાતો. આવડે રોટલી બનાવતો? આવડતું નહીં પણ બનાવી તો હાલવી પડે. તેમ તેમ કરીને તેમ તેમ કરી વેલા વેલા ઉઠતો ઉઠતો જોર નહીં આવતું? આવે ઘણું પણ મજૂરી તો મેલવા પડે ને ખાશું તો રીંગણા કઈ દાતરો ના ના રીંગણા ચા કરે મજૂરી ના પૈસા ના આલે રીંગણા કરત એ કાળી મજૂરી કરે છે એકદમ કાળી મજૂરી દેવ ફરમાવો ખાલી હોય તો આવતા રહેવું. તો વરસાદ તો રહી ગયો તમારે, વરસાદ વિશે કોઈ કેવું નહીં? વરસાદ તો નેટ રહ્યો છે, નેટ છૂટે છે ઘરમાંથી નેહરવા નતો જતો. તો મગફળી નેદવાની છે, નેદો કરી ફટાફટ દોડો તો ગારો છે ચાલે તો ગાર આમે નેદ ના તો કરી જાય કને કેને કેને મગફળી નેદવાની પડી છે, ટેન્શન હોય ની કમેન્ટ કરી નાખો. અમાર તો નેદઈની ખાલી 2 લેટર ઉઠી બાકી એવું એમ ને? બાકી બીજી મજા છે ને? હા મજા. તમાર બધી મજા? કને કાળો વેલો વેલા આવી રીતનું ને સરપંચ સાહેબ આવડે બનાવી રહ્યા છે, દાલ બનાવી છે તો વહેલી વહેલી કોણ. અને અમે એને આસ્તા બે આવ્યા હતા એમ કહી ગયો ચાચા કહી ગયો ચાચા કહી ગયો એમ કે ચાચા કેમ છો નો માત કરો શાંતિ મજામાં. હા મારે આસ્તાબેન નામ થવાનું. આસ્તાબેન નામ છે? મારું નામ છે અંશુભાઈ વિષ્ણુભાઈ ભાઈ. બાકી એમ કો શાંતિ? બીજો બોલો વિડીયો બનાવવા કે? હા બરો કેવું બોલે? મસ્ત બોલે છે ને? ભાળો આ સમજો છે અને આ અમારે હવે વહેલી વહેલી 5 વાગે ડાળ લેવા વગાડી દે તો 6 વાગવા આયા છે, ડાળ સડી નહીં. વિષ્ણુભાઈ ને તો આવું છે નોકરી મજૂરી. એ મજૂરી ના કહેવાય, નોકરી કહેવાય. આપણે ઈ તો ધંધાથી મતલબ છે ને, આપણે જે કોઈ મજૂરી કોક નોકરી કો, આપણે તો ગમે આ ક્ષેત્રમાં ધંધો કરે ઈ આપણી નોકરી. આપણે કાળી મજૂરી. તો ગમે ઈ ખેડૂત ઈ નોકરી કરે છે, પેન માથે લડાય ઈ વળે ઈ નોકરી કરે છે. મજૂરી તો બધાને કરવી જ પડે છે, એમાં તો કોઈ હારફેર નહીં. મજૂર વગેરે કાઠું મજૂરી વાળું કાઢો, કોઈ 1 રૂપિયો ઉસીનો ના હાલે. હા અત્યારે તો ચાલો વેલી વેલી દાલ બનાવી નાખી. બનાવી દે. શેની દાળ છે કોમેન્ટ કર દો. ઓળખો તો ઓળખશો તો ને દાળ લાવી દે. મેં વિદેશ થી આફ્રિકાના જંગલમાંથી. રાત નો દાવું પડ્યું તું 7 વાગે ને 8 વાગે તો લઈને નીકળી હતી. તારો હોય ઘરે તો પોકતા મને લગભગ થઈ ગઈ ટાઈમ રાત ના 12 વાગ્યા હતા. દેવી તેવી દાળ નહીં. જોર કેટલું આવે? વેલો તો એવો લોડ પડે છે, એવો લોડ પડે છે. 5 ભેંસું દોવી પડે, 1 ગાય દોવી પડે અને પાછા વળે ઉઠીને ચા મેલવો પડે. હવે તારમાં ટિફિન બનાવી જવું પડે. પૈસા છે કે કેટલા કમાઈને હાલે છે, એલા જેટલા કમાઈને હાલે છે એમ તમને બતાવશો. અબદાલ કોઈ હુજવા નહીં જતા. હવે અબદા તો ઈ તો અબદા તો આપી દઈને ખાધા છે એટલે અબદા તો થઈ ને તાર ના થઈ. હપ્તા આવે આમ 1 તારીખ વળી આવે છે કે વળી ટેન્શન વધી જશે કે હપ્તા ભરવાનો છે કને મહિનો તો આતો રહેશે પણ 4-5 દાડા આવે ને તાર વળી હપ્તાનો ટેન્શન વધી જાય છે. જ્યાં જ્યાં હપ્તાનો ટેન્શન વધી જાય કોમેન્ટ કરી નાખજો. બાકી હવે તમને બતાવો કે ડેલી કટ શું કરેલા છે આપણે. શું કરો તમે વહેલા વહેલા આવો બાબા? બધું ઢોરોની ટ્રીટમેન્ટ પોતાને વહેલા વહેલી હાલી દીધી ઢોરોની ટ્રીટમેન્ટ. બધું બાળો ગારો ને બારો પડ્યો છે કે બધો હમો કરે છે. આપણે તો આનો વહેલું ઉઠતું દૂધ ભરા અને બીજાને કોઈ વહેલું ટિફિન બનાવવાનું હોય અને એને કોઈ ઢોરણ ને એવું કરવાનું હોય. બધાને કોમ તો બધાને કરવું જ પડે છે ના. અને વાળા દોડી વાળો આવી ગયા છે સરપંચ સાહેબ સોણનું શાક વગાડ્યું ઉપાડશે ને મજા કરશે ભાઈ. સોણ વગર તો અમે છે કોઈ છે જ તો કોઈ છે જ નહીં. સોણમાં તો તારે બધો રૂપિયો જ બધો સોણમાં પહેરી રહ્યો છે. બધા જ એના લીધે ભરાય છે. શું વજો ચેડી વજો સોણ દીધા લે એકદમ. આ છે માજી જરી થાય ને આ સાઈડ સોણું પડવાનું ચાલુ છે. ડેલિકેટ સાહેબ ભરી નાખ્યું છે.
ફૂલે ફૂલ દોડ્યું પણ હવે ટેક્સી પછી વળી ચાલ્યા આવવાનું છે ને પછી સારી લેવાનું લાઈન નાખીને પછી ખાઈને સુઈ જવાનું. એને હોઈ જવાનું આપણે તો આનું કોમ અમે હવે આવશે ઠેર હોદના 6 વાગે ઘરે આવશે કોણ અહીંયાથી 9 વાગે ને એકલા છે 6 વાગે આવે છે ને અહીંયા અમે શું કામ કરો છો એ તમને આજ બ્લોગમાં બતાવશે. બનાવી રહેજો અમારા બ્લોગમાં. શેક દોડવા મળી શેકડાનું ટેન્શન કઢાવવા પડશે ને હવે એક દાડો બોલાવી જોડે તો કઢાવવા વાળા કોણ બગાડે વાહન કહન ચાલુ છે મસ્ત મજાનો વાહન કહે ને આપણે નાખા જ્યાં કોણ વાળો ટિફિન ને શાહ નો બાટલો ને બધું આપણે આટલી શાહ નહીં પીતા પણ એક માણસ અહીંયા આવે છે ને એ માટે શાહ લઈ લીધી છે. તમારે આવું કોણ મજૂરો કરો આપણે ઓલરેડી તૈયાર થઈ ગયા વાળા શાહ ને બાહ લઈને હવે નીકળે આપણે કોમે અને અહીંયા આગળ થઈને તમને બતાવશે આપણે કોમે સાઈડ ઉપર થઈને તમે નહીં જોયું ને કોમ એટલે તમે હવે લોગ આવશે એટલે જોઈ લેવાનું રેડી તને કહું રેડી ચલો તારે તો મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા સાઈડે એટલો કારનામો થઈ જશે કે અધિકાર વગરનો વાળો ચાલે આખું પોલિસ્ટર બનાવવાનો બટાકાનું અને એટલો ભયંકર વરસાદ હતો ને કે વરસાદના કારણે આખું પોલિસ્ટર પેક થઈ ગયું પાણીનું અહીંથી આપણે આખું તોડી નાખી દે ભમણ ભમણ કરી અને પાણી અંદર આવી ગયું હવે ટ્રેક્ટરથી મશીન લગાવ્યું ટ્રેક્ટરથી પાણી કાઢા રાખે પાઇપ લાઈન બારી આવો ભયંકર વરસાદ છે ખાલી જો આખું કોલેસ્ટર પેક હતું પણ આ પાણી બધું કાઢવામાં આવ્યું છે અહીંથી આ બધી સાઈડ આખી પેક ભરલ પડી છે ખાલી તમે જો આટલો ભયંકર વરસાદ આવે વરસાદ નુકસાન તો બહુ જ કરે છે ટ્રેક્ટર નું હતું આ તો પાણી બધું નેઠી ગયું છે ટ્રેક્ટર આ સાઈડ ખાલી જો આ સાઈડ જે તૈયાર છે આના ઉપર ડાયરેક્ટ હોય ધોબલા ફિટિંગ કરવાના છે અને આ સાઈડ દેખો ખાલી ઉપર બંબુ મારીને બધું તૈયારી ચાલુ છે કેટલા દિવસ પછી આવો ભયંકર વરસાદ હતો આ બધું ભરી જ નાખ્યું હતું પેકો પેક તમે જોઈ કરો આ બધું છે ને આ બધું પેક હતું આટલા સુધી આવો વરસાદ વરસે તો હવે સાઈડે શું કરવું શું ના કરવું એવું થઈને પડ્યું હતું કોઈ સમાચાર હતા નહીં અને આયા તો રહો ખાલી સાહસ દેખો આવું કે નાનું આટલું સાહસ અને આ બહુ ખતરનાક વાત છે એમ આખો સાતી વાળાનો જ કોમ છે જેવા તેવાના કોમ નહીં ને આપણે હવે એ જ ચડવાનું થશે અમારે ઉપર ચોથો માળ ચાલુ છે બાકી બન્યા રહેતું આગળ હું તમને બતાવીશ બહુ ખતરનાક દ્રશ્ય જોવા લાયક થઈ જાય આપણે આ ટાઈપનું લોખંડ ઊભું કરે છે ઉપાડી અને આની અંદર ફસાવાનું થાય છે જે આગળ ફસાવાના છે જોઈ શકો તમે વરસાદી માહોલ હતો વચ્ચે વચ્ચે અમે આવ્યા છે આગળ સાઈડ જે લોખંડ જે ગડરનું કામકાજ ચાલુ છે એવી રીતનું ફેંકવાનું હોય છે આપણે આ લોખંડમાં મકવાનું હોય છે એ લોખંડમાં બીજા માણસો હોય છે આ ઉપર સંતર ચાલુ આપણે હાવની ઉપર ચડીને બેઠા હતા આપણે પાણી તમને પહેલા ફેર બતાવ્યા એમાં થોડું હતું આ ટ્રેક્ટર બહુ ખેંચાયેલું છે કોણ અને આપણે માણસો મળ્યા છે અને પેલા છે આપણે શેઠ હા દંડીવાળા અને આવું બધું કામકાજ ચાલે છે આપણે હાવની ઉપર હાઈટમાં ચડીને બેઠા હતા અને આગળ બધી શું કરીએ તમે બતાવો કોલમ આપણે છોકરાઓ તમે જુઓ ખાલી બધી સાફ સફાઈ કરવી પડે અને અહીંયા કુલિંગ ટાવર આવે છે જે આપણે પેલું પાણી પડતું હોય ને કોલેસ્ટરની અંદર એ અહીંયા આગળ આવે છે અને મશીન રૂમ એની સાઈડમાં આવે છે એટલે આ બધું ચાલુ કામકાજ છે આ પાયો ખોદે તો આખો ભરી નાખ્યો છે ત્યાં પછી બાકી તમે આગળ જોજો આપણું કામકાજ આપણે સાઈડ પર વાળો આ ટાઈપનું કામ કરવાનું હોય આ છે મારે પરવીનભાઈ કેવું કામ કરવાની મજા આવે ને પરવીનભાઈ બોલો જ ખરી મગ ભર્યા છે હા એમ વિજયભાઈ અરે શું કહો વિજયભાઈ મજા છે ને આ ટાઈપની વિજયભાઈ ઓટીયું મારે છે ને આપણે આવી રીતની મારવાની હોય કોઈને આપવું હોય કોમ તો આપણે હમણાં ફૂલ સ્ટોકમાં કોમ છે કોણ એટલે માણસો પણ બહુ ખૂબ દોવે છે ને આપણે જેટલા આવે એટલા ઓછા આપણે આ બધું લોખંડ એના માટે જ આવેલું પડ્યું પોલીસ સાહેબ મારે મુકેશ કટિંગ માસ્ટર કટિંગ કરી રાખજો ખાલી ચાલો આપણે કટિંગ કરતા પણ હમણાંથી પડતું મેલ્યું છે હવે એને આગળ ફીરી દીધી હમી થઈ ગઈ કમ્પ્લેટ બાકી આવું બધું અમારા કામકાજ હોય છે બધા લોકો કહેતા કે તમે શું કામ કરો છો તો જોઈ લો આવું કામ હોય છે બહુ મજા આવે છે કોણ બાકી આપણા પેલું ડેલી આવવાના આવશે
એટલે જોતું રહેવાનું, મજા આવશે યુટ્યુબ ની અંદર. અને ઓલી સાઈડ કારીગર ગટર માસ્ટર ઓગળીઓથી કરો પરી તો હવે અમારે આમ બધા દોસ્તારો થી કોણ ફૂલ સ્ટોક માં કોમ છે એટલે હમણાં તો વરસાદ 3 દાડા એટલે બૂમ પડાઈ નાખી.